સો ગાઈસ અત્યારે અમે લોકો જઈ રહ્યા છે માં મેલીમાના દર્શન કરવા અને અહીંયા રેલી નીકળી છે. અલે આ તો મારી સ્કૂલ ની છે, હું આજે સ્કૂલ લઈ ગયો. એટલી મોટી ભૂલ કરી ને કે પાણીની બોટલ લઈને આવ્યા. તારા થાકી ગયા છે. હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. અત્યારે અમે લોકો જઈ રહ્યા છે માં મેલીમાના દર્શન કરવા અને મજા આવવાની છે. મેઇન વસ્તુ એ છે કે અમે લોકો ચાલતા ચાલતા જઈ રહ્યા છે. અહીંથી ઓળ કંઈક 12-13 કિલોમીટર દૂર છે ને, અહીંથી 11-12 કિલોમીટર દૂર છે અને અમે લોકો જઈશું ચાલતા ચાલતા. હું, ટંટાલાલ, મારો ભાઈ અને હું. અમે 4 નહીં, અમે 3 જણા. હું ટંટાલાલ અને હું, મારો ભાઈ અને હું 4. હા, તો 4 જણા હતા ને હું, ટંટાલાલ. તો ચલો નીકળીએ, કેમ કે મોડું થઈ ગયું છે. પછી વધારે તાપ આવી જશે ને એટલે આવી જ જવાનો છે. તો ઓછો થવાનો નહીં, એ તો સાંજ સુધી ઓછો નહીં થાય. ચલો નીકળીએ. સો ગાઈસ, અમે લોકો નીકળી ગયા છે. મેં ટી શર્ટ ચેન્જ કરી લીધી છે, કારણ કે પેલી ટી શર્ટ મારો ભાઈ કહેતો હતો કે મજા નહીં આવતી, એટલે ચેન્જ કરી લો. અને ટંટાલાલ, હું અને અમે 3 નીકળી ગયા છે. તો હવે એમ થાય છે કે સવારે 7 વાગે નીકળી જવાનું હતું, કેમ કે એ વખતે ઠંડુ વાતાવરણ હોય ને તો આપણને તડકો લાગે નહીં અને ચાલવાની મજા આવે. અને અત્યારે બસ તડકો સીધો મોઢા ઉપર આવે છે. અને અહીંયા રેલી નીકળી છે. અલે આ તો મારી સ્કૂલ ની છે, હું આજે સ્કૂલ લઈ ગયો. સો ગાઈસ, ફાઇનલી અમે લોકો રિંગ રોડે પહોંચવા આવ્યા. અને કેટલી મિનિટમાં પહોંચ્યા? અડધો કલાક? 15-20 મિનિટ અંદર, કેમ કે રિંગ રોડ આપણા ઘરથી નજીક જ છે. સો હા, એસપી રિંગ રોડ, સરદાર પટેલ રિંગ રોડ. અને પછી ત્યાંથી જવાનું અસલાલી ચોકડી, પછી ત્યાંથી જવાનું ઓળ. સો ગાઈસ, ફાઇનલી અમે લોકો રિંગ રોડે પહોંચી ગયા છે. અને અહીંથી થોડીક જ દૂર છે અસલાલી. પછી ત્યાંથી એક રસ્તો આવશે ઓડ ગામમાં જવાનો. પછી ત્યાંથી અંદર જઈશું. પછી જે અંદરનો જે રસ્તો છે ને બોસ, એ બહુ લાંબો છે, કેમ કે અહીંયા આપણને ખબર ના પડે, ગમે તેટલું ચાલી જઈએ ને તો. પણ જ્યાંનો એ જે અંદરનો રસ્તો છે ને, એ આઈ થિંક સો 5-6 કિલોમીટરનો છે. એ બતાવું કેવો રસ્તો છે. સો ગાઈસ, ફાઇનલી અહીંયા અસલાલી સર્કલ પહોંચી ગયા છે. અને હવે એક ક્રોસ કરવાનો છે, દેન જે પેલો ઓડ ગામનો રસ્તો આવશે. સો ગાઈસ, ફાઇનલી અમે લોકોએ છે ને પેલું શું કે અસલાલી સર્કલ છે ને, એ ક્રોસ કરી લીધું છે. અને મેં સ્ટિંગ લીધી છે અને આ ટંટાલાલે મારા ભાઈએ લીધી હતી. પણ એ લોકો જલ્દી પી ગયા ને આપણે થોડું પીવામાં થોડા ઢીલા પડીએ છીએ, એટલે સ્ટિંગ પીવામાં. હો સો ગાઈસ, આ જે રસ્તો છે ને ત્યાંથી ઓડ ગામમાં જવાય છે. અને જે રીતે અમે લોકો ચાલી રહ્યા છે ને, એ રીતે મને એવું લાગે છે કે 5 તો વાગવાના જ છે. 4 વાગી ગયા, ખબર છે? ના હોય, 4 વાગી ગયા, એટલે પહોંચતા 5 તો વાગવાના. સો ગાઈસ, અત્યારે અમે લોકો અહીંયા મંદિરે બેઠા છે. ટંટાલાલ થાકી ગયા છે, તો ટંટાલાલ એવું કહેવા માગે છે કે થોડું બેસીએ. અને આ વાગવામાં વાગ્યા કેટલા વાગ્યા છે જો તો? 5:30 વાગતા હશે. 5 વાગી ગયા, એટલે આપણે પહોંચીશું કેટલા વાગે? 4:40. એટલે પહોંચીશું અમે 5:15, 5:20 ની આસપાસ પહોંચીશું, એટલું નક્કી છે. કેમ કે આ ભાઈ બહુ થાકી જાય છે ને, તો 5 મિનિટ ઊભો રખાવે. અને હજુ સુધી હું થાક્યો છું નહીં. આજો આ મારો ભાઈ છે ને, પેલો ટંટાલાલ છે. ચલો ચલો સોમ ભાઈઓ. સો ગાઈસ, અત્યારે પેલા લોકો આવતા છે નહીં. ટંટાલાલ એવું કહે છે કે હું થાકી ગયો છું અને મને થાક લાગ્યો નહીં, એટલે હું તો નીકળું છું. કેમ કે પછી એટલે પાછા તો અમે લોકો રિક્ષામાં જ આવીશું, પણ અહીંથી જલ્દી જઈએ ને, કેમ કે હજુ બહુ લાંબુ છે.
મેં તમને નહોતું કીધું કે આ જે રસ્તો છે હું જે રસ્તાની વાત કરતો હતો ને કે બહુ લાંબો રસ્તો છે અંદરથી ઓળ ગામનો છે એ આ છે. આ કેનાલ છે. આ કેનાલને ફોલો કરવાની બસ. અહીંથી સીધા જઈએ ને તો મેરડી માતાનું મંદિર તમને દેખાઈ જશે. અને જો કદાચ તમે હવે ચાલતા હો ને બસ તો પાણીની બોટલ લેતા આવજો. જો કે મને તરસ લાગી છે નહીં, સ્ટીમ પી લીધી એટલે વાંધો આવશે એમ નહીં. અને હું થાક્યો છું નહીં. તમને ખબર છે કે હું બીમાર રહું છું. અને જો કદાચ હું કોઈ બીજી જગ્યાએ આવ્યો તો ચાલતા ગયો જ ને 100% હું થાકી જાત. પણ હું છે ને અહીંયા મેરડી માતાના મંદિરે આવું છું ને, જો કે હું આમ આવતો રહું છું, અહીંયા આવું ને એટલે મને ક્યારે થાક લાગતો છે નહીં. મને હજુ એટલું કોન્ફિડન્સ છે કે હું અહીંથી ચાલતા પાછો ઘરે જઈ શકું. અને હું જો કદાચ બીજી જગ્યાએ ખાલી 5 કિલોમીટર બી ચાલું ને તો મને એવું થઈ જાય કે ના હવે નહીં ચાલું. પણ જ્યારે અહીંયા હું ઓડ મેરડી માતાના મંદિરે આવું છું ને ત્યારે મને સહેજ બી એવો અહેસાસ નહીં થતો કે હું થાકી ગયો છું. સો ગાઈસ, આ જે તળાવ છે ને એ આખું કમરથી ભરેલું છે. આખું આટલે સુધી આ કમરથી ભરેલું છે. સો ગાઈસ, અત્યારે અમે ઓલમોસ્ટ પહોંચવા આવ્યા છે. બસ થોડા મિનિટનો રસ્તો છે, લગભગ 10 મિનિટની આસપાસનો રસ્તો છે. અને વાગ્યા છે 5:30. પેલી નાની જે મચ્છીઓ આવે છે ને, મચ્છર જેવી આવે છે, આઈ ડોન્ટ નો એને શું કહેવાય, પણ બધા મચ્છીઓ કહે છે એટલે હું એ જ કહું છું. અને અત્યારે એટલી બધી અહીંયા છે ને સીધી આંખમાં આવે છે અને મોઢામાં જતી રહે. ટંટાલાના મોઢામાં 2 જતી રહી. જોરદાર આંખોમાં આવે છે. એટલે મેં તો રૂમાલ પહેરી લીધો છે ને, વાળ આગળ રાખી દીધા, પણ વાળમાં ઘૂસી જાય છે. સો ગાઈસ, મંદિર પહોંચતા જ આ રસ્તો ચાલુ થાય છે. એકદમ જંગલ જેવું લાગે. બતાવો તમને એકદમ સિનેમેટિક. તો ગાઈસ આ જાઓ. ફેસ રિવીલ. સો ગાઈસ, ફાઇનલી અમે મંદિરે પહોંચી ગયા છે. અને મંદિરની અંદર જતાં પહેલાં હાથ પગ ધોવા બહુ જરૂરી છે, કેમ કે મારા પગ જો નાસ્તો કરવાની ઈચ્છા હતી, પણ અહીંયા કંઈ છે જ નહીં. ભૂંગળા બટેકા છે અને ભૂંગળા બટેકા ખાવા છે નહીં. સો હવે ઘરે જઈએ, કેમ કે ભૂખ જોરદાર લાગી છે. ઘરે જઈએ પછી તમને મળો. ઓકે. સો ગાઈસ, અત્યારે અમે લોકો આવી ગયા છે ઘરે. અને ઘરે કેવી રીતે આવ્યા હું તમને થોડી વારમાં કહું. જમીને તો જમવામાં છે પનીરનું શાક. મેં આટલું લીધું છે અને થોડું ખાઈને તમને કહું છું, ભૂલી ગયો તો બતાવે. તો જમી લો પછી મળીએ. અને મારી મમ્મીએ બહુ ખતરનાક પનીરનું શાક બનાવ્યું છે. એટલે ખતરનાક નહીં, બહુ મસ્ત પનીરનું શાક બનાવ્યું છે. સો ગાઈસ, જમી કરીને હું આવી ગયો છું ઉપર. અને બસ અહીંથી ઓડ જતા જેટલી પ્રોબ્લેમ ના થઈ એનાથી 10 ગુણા વધારે આવતા થઈ. કેમ કે અમારે જવાનું હતું ચાલતા અને આવવાનું હતું રિક્ષામાં. સો કેમ કે લેટ થઈ ગયું એટલે રિક્ષામાં જ આવવું પડે. અને બસ ત્યાંથી રિક્ષામાં બેઠાની એટલી ખતરનાક ટ્રાફિક હતી ને, એટલી ખતરનાક કે એક ગાડી આટલી હલે નહીં, આટલી ના હલે. તો પછી જે રિક્ષાવાળા કાકા હતી એ બધે ફરાઈ જ્યાં ફરાવે ત્યાં ટ્રાફિક જામ. બધે ચારે બાજુ ટ્રાફિક હતો. તો લગભગ અમારે ત્યાંથી ઓળથી આવતા, જો કે ઓળ નજીક છે અમારા ઘરથી, પણ ઓળથી આવતા લગભગ અમારે કંઈક 7 વાગ્યાની આસપાસ નીકળ્યા હતા. તો અમે 9:45 ઘરે આવ્યા. આવીને તરત જ જમ્યું, કેમ કે ભૂખ ખતરનાક લાગી હતી. પછી જમીને અત્યારે ઉપર આવ્યો છું. અને હવે હું આ વ્લોગની એડિટિંગ કરવા બેસીશ, કેમ કે અત્યારે એડિટિંગ પતાવી દઉં. અને જો કે અત્યારે પતાવું કે પછી પતાવું, મારે મોડી રાત્રે જ સુવાનું થાય છે 4 વાગે. એટલે રાત્રે સૂતો જ નહીં, સવારના 4 વાગે મારે સુવાનું થાય છે. રોજ આવું થાય છે. પણ કંઈ નહીં, તમે સાથ આપતા રહેજો, કંઈક કરી બતાવીશું આપણે. તો બસ આ વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. જો આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા ફેમિલી, તમારા મિત્રો સાથે શેર કરી દેજો. અને હા, ખાસ કમેન્ટ કરવાનું ના ભૂલતા કે આ વ્લોગ તમને કેવો લાગે કેવો નહીં. તો બસ મળે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય અંબે, જય મંગળ, જય મેળી બા. બાય.